કાલે વડોદરામાં પહેલીવાર અમે ગુજરાત લેવલમાં થી જે લોકો પધારનાર છે અને આખા દેશભરમાં પણ એક્સપર્ટ્સ અને પેનલ્સ આવવાના છે. આમાં અને બે અલગ દેશોમાંથી પણ એમની રિપ્રેઝેન્ટેટિવ્સ પણ આવી રહ્યા છે. આ પહેલી વખત વડોદરામાં ગુજરાત ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ એટલે અર્બન કોન્ક્લેવની આયોજન કરવામાં આવી રહ્યા છે. આ અર્બન કોન્ક્લેવની મૂળ રીઝન આ છે કે વડોદરાની અંદર કેવી રીતે વિકાસ ગાથાને આગળ લઈ જઈ શકાય. એમાં મોટાભાગમાં વડોદરાના લોકોને પણ અમે પાર્ટિસિપેટ કરાવીએ છીએ. આગેવાનો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, અર્બન પ્લાનર્સ, એક્સપર્ટ્સ, આર્કિટેક્ટ્સ, બિલ્ડર્સ બધા પણ એને જોડવાના છે. અર્બન પ્લાનર્સ અને ખાસ કરીને એક્સપર્ટ્સ, પ્રોફાઇલ એક્સપર્ટ્સ પણ જોડવાના છે. એમના ઓપિનિયનમાં વડોદરા કેવી રીતે ડેવલપ થવું જોઈએ, એમની સ્ટેક શું છે, આ બધું સ્ટેક્સ અમે લેવાના છે. સાથે સાથ ગુજરાતમાં અને દેશભરની જે ટોપ એક્સપર્ટ છે એમની એક્સપિરિયન્સ દ્વારા કેવી રીતે એક સ્માર્ટ સિટી બનવું જોઈએ. ગિફ્ટ સિટીના સીઈઓ પણ આવી રહ્યા છે, વર્લ્ડ બેંકના ફિનાન્સિયર્સ પણ આવી રહ્યા છે, સ્વિસ ડેવલપમેન્ટ એજન્સી જોડી રહ્યા છે, બ્રિટિશ હાઈ કમિશન પણ આવી રહ્યા છે. એટલે તમામ આગેવાનીઓની લોકો આવીને વડોદરાને કેવી રીતે આગળ વિકાસ કરી શકાય અને જે વડોદરાને સ્થાપિત કર્યા ગાયકવાડ પરિવાર, એમની પરિવાર પણ આપણા સાથે જોડવાના છે. એટલે એમની પણ એક સંતોષકારક ઓપિનિયન્સ આવશે. એમાં સુખાકારી માટે, મ્યુનિસિપલ સર્વિસીસ માટે આ પ્લાનિંગ કરી રહ્યા છે. આ અર્બન ડેવલપમેન્ટ કોન્ક્લેવ ની આઉટકમમાં અમે એક વ્હાઇટ પેપર પણ તૈયાર કરીશું. પછી માન્ય રાજ્ય સરકારને પણ અમે આ વ્હાઇટ પેપર રજૂ કરીશું કે આ વડોદરાની દૃષ્ટિએ ફ્યુચરમાં કેવી રીતે વિકાસ કરવાનું છે. આ વડોદરા વાસીઓની ઈચ્છા છે, એટલે એને માન આપીને રાજ્ય સરકારનું માર્ગદર્શન મેળવીશું. પછી રાજ્ય સરકારનું મંજૂરી થયા પછી ગ્રીટ જે છે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન, એમને આપીશું. એમના દ્વારા જો વિઝન વડોદરાની પ્લાનિંગ ચાલી રહ્યા છે એના સાથે પણ એ જોડી છે. એટલે આવનારા દિવસોમાં વડોદરાની વિકાસ માટે આખું પ્લાનિંગ છે. કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ્સ લાવી, કેવી રીતે અર્બન પ્લાનિંગ કરવી, કેવી રીતે જીઆઈએસ પ્લાનિંગ કરવું જોઈએ, કયા પ્રકારના જીડીસીઆર ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, આ તમામ ઉપર મંથન થવાના છે. ક્લાઇમેટ રેઝિલિયન્સ ઉપર, વોટર એન્ડ સેનિટેશન ઉપર, એનર્જી ઉપર, ફ્યુચર સ્માર્ટ સિટીઝ ઉપર અને ક્લાઇમેટ રેઝિલિયન્સ ઉપર પણ થવાના છે. આ બધા સાથે મળીને વડોદરાને આગળ લઈ જવા માટે પ્લાનિંગ કરવાનું છે. ફક્ત વીએમસી એમાં ઇન્ક્લુડ નથી, વીએમસી સાથે સાથ તમામ સંસ્થાઓ પણ અહીંયા જોડેલા છે. પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ પણ જોડવાના છે. એટલે એમની ઓપિનિયનમાં પબ્લિક ઓપિનિયન શું છે એ પણ અમે સાથે લઈશું. એટલે આવનારા દિવસોમાં વડોદરાની અંદર સુખાકારી સારી રીતે મળે અને જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું જે વિઝન છે માનનીય વડાપ્રધાનશ્રીનું અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું, આ વિઝન સાથે વડોદરાની વિઝન શું થવું જોઈએ એની ઉપર મંથન ચાલવાનું છે. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.